અત્યારે જતા હતા ફેરો ભરવા, પણ ફેરો કાંઈ ભરાણો નહીં, વરસાદ આવી ગયો. તમને બતાવું વરસાદ કઈ રહ્યો પાછળ તમને દેખાતું છે વરસાદ કેવો ચાલુ થઈ ગયો. બાકી આગળ બતાવો, આ ડુંગરા બાજુ જવાનું તો છે જ તે, ત્યાં તમને બધું બતાવી. બીજું હું આવી જાવ, એક તો કામકાજમાં તો રેકડું આવી જાય, કામમાં કંઈ મેળ ન આવે એટલે તમને બતાવું આગળ જો કઈ રીતનું એ વરસાદ કેટલો ચાલુ તમને બતાવું. જો કઈ રીતનો વરસાદ ચાલુ. જય માતાજી ભાઈ, કેમ છો તમે બધા? જો અત્યારે પાછા આવી ગયા છીએ આપણે આ બાજુ. તમને વિડીયો મેં વચમાં બતાવ્યો હતો કે હનુમાનજી બાજુનો વિડીયો હું તમને બતાવીશ. આજ વિચાર એવો છે, કંકોડા ગા થયા હોય ને આ બાજુ વેલામાં તો કંકોડા વીણવાના છે આ બાજુ. પેલા જ આવી ગયા છીએ અને સાંજે એવું લાગે કંકોડાનું શાક બનાવશું. તો કંકોડા મળે તો ગોતવાના છે, બાકી તમને નજારો દેખાય જ છે. આ બાજુ બધું બતાવો કઈ રીતનો નજારો છે. તો અત્યારે અહીંયા જ ઊભા હતા, અત્યારે વિડીયો તમને બતાવ્યો ને અત્યારે જ આવી છે. ઓલા ડોડા ઉગે કે નહીં, ઓલા થોડા શું કહેવાય એને, એટલે શું કહેવાય ઇંગ્લિશમાં મશરૂમ કહેવાય. વાહ ભાઈ, મશરૂમ જ ગોતે છે. મશરૂમ, હા મશરૂમ ને, મશરૂમ ગોતે છે. હા ભાઈ, સબલામાં ઘણા ભેગા કર્યા છે. બાકી મને નથી લાગતા કંકોડ અત્યારે હવે થયા હોય, થોડોક ટાઈમ થાય પછી થશે. બાકી ટ્રાય ચાલુ રાખી. ઓલા ભાઈ તો જો ઓલા ગોતે છે મશરૂમ અત્યારે. એટલે કેટલાક મળ્યા મશરૂમ, કેટલાક મળ્યા, કેટલા ફાટી ગયો પૂરો. બહાર કાઢો તો કેવા છે, બહાર નો ભાગ ઓલો થઈ જાય, પીગળાઈ જાય. ખાલી બતાવો તો ખરા. જો ભાઈ આ રહ્યા મશરૂમ, બતાવો એક હાથમાં પણ નહીં, તમારું લઈ લો ભાઈ, લેવાની વાત ક્યાં. જો ભાઈ આ તમારે બધા ન્યાય થતા જાય છે. અને જો આવી રીતનું આને મશરૂમ કહેવાય ઇંગ્લિશમાં. આપણે શું કહેવાય ડોડા ને. શાક બહુ મસ્ત થાય હોવાનું ભાઈ, ખાધું હોય લ્યો. જો આ બીજું મશરૂમ કઈ રીતનું, કેટલું મોટું છે જો. હમણાં નાનું બતાવ્યું હતું ને, આ બહુ મોટું છે. જો વધારે સાળો ન કરે ને આ ફાટી જાય પછી. અત્યારે ભાઈને આપી દઈએ, ભાઈને કેવી હાલો ગોતવા જાઓ બીજું. ક્યાં રહ્યો તમે? તું ક્યાં રહે? શિહોર. તું ક્યાં રહે? ગુંદાળા. તો હું ક્યાં રહે? ગુંદાળાના શું? તારી પડખે તો રહે. જો ભાઈ અમારે પડખે રહે તો મારે પૂછવું પડે. આમને આમ ઉપર સુધી નેરું ભરેલું હોય. કેવું જંગલ કેટલું લીલું થઈ ગયું જો વરસાદના કારણે. બાકી આગળ બતાવું આ ડેમે જવાનું. કયો ડેમ કહેવાય? ઉડિયો ડેમ. ઉડિયા ડેમે જઈ તમને બતાવી કઈ મેં તો નથી જોયું. લાવી છે બતાવી આગળ બરોબર. બાકી જો જંગલ કેટલું મસ્ત લાગે આમ જો. હરણ તમને દેખાય? જો હરણ બતાવું તમને. જો આ જો હરણ કેવું ઊભો જો, એ વરસાદના કારણે ઊભો રહી ગયો ત્યાં. જો આ જો ભાઈ ગયો અત્યારે. કીધું નહીં જંગલ વિસ્તાર છે એટલે હરણને બરણને બધા ફરતા જ હોય. બીજા જંગલી જનાવર હોય એનું આપણે કાંઈ ચાળો નથી કરવાનો ભાઈ. આપણે શાંતિ રીતે આપણે જ્યાં જવાનું છે ત્યાં વ્યા જાય. જો ગૌ માતા આવે છે અત્યારે, બધા ચરવા અહીંયા ચરવા આવતા હોય. તો બાકીનો નજારો જો અત્યારે ચોમાસાનો નજારો જ અમારા બાજુનો આખો અલગ હોય. જો અત્યારે ધોળિયા ડેમનું તમને કીધું એ બધું ફરવા જાય છે આંટો મારવા. કારણ કે અત્યારે જંગલમાં સીવી આપણે વધારે કાંઈ સાધન બાધન લઈને અંદર ન જવાય. અને આપણે કાંઈ પ્રકૃતિને હેરાન નથી કરવાના, કોઈ જનાવરને હેરાન નથી કરવાના. આપણે ખાલી વિડીયો ઉતારવા માટે આવ્યા છીએ, તમને બતાવવા માટે આવ્યા છીએ. તમને બતાવવાનું છે કઈ રીતનું છે. બાકી જુઓ આ નજારો જુઓ, પૈસા દેતા આવો નજારો ન મળે ભાઈ. કેદારનાથે ભૂલી જાય ભાઈ માણા. એ રીતનો અમારા ગામનો નજારો છે ભાઈ. જુઓ આ જો આવી મોટી મોટી પહાડીઓ ને આવો નજારો ન મળે ભાઈ તમને ક્યાંય. બાકી હાલો આગળ હું તમને બતાવું. ક્યાં જવાનું પેલા ક્યાં છે?
જો ભાઈ અમારો આ એક ભત્રીજો થાય અમારો આમ ગણો તો ભાઈ અને હારે લઈને આવ્યા અમે કે હાલ બતાય ભાઈ આ બાજુ 2 જણા હોય સારું રહે હું વિડીયો ઉતારવામાં જુઓ આગળ જો અત્યારે તમને કીધું અમે અત્યારે જ આવી છીએ અમે ધોળિયા ડેમ બાજુ જો આ બાજુ હાલવાની કંઈક મજા આવશે ભાઈ પણ સવારમાં બધા વોકિંગ ને જોકિંગ ને શું કરે એ બધું આ બાજુ આમ જો તમારું શરીર એમને એમ ઘટી જાય મારે ઘટાડવું જ છે એટલે આ લોગિંગનું ચૂઈનું આપણે ભાઈ આમાં શરીરે ઘટી જાય બધી રીતનું થઈ જાય અને મજા આવે જો ઓલા જનાવરનું આવે ખબર ઓલા કયું જનાવરનું છે એ મને કહેજો પાછા તમને ખબર હોય તો ઓલું ખબર કાંટાળું જનાવર આવે એનું છે આ અત્યારે આ પડ્યું તો આપણને મળી ગયું બાકી આ વસ્તુ આપણે કાંઈ કામની છે નહીં આ વસ્તુ આપણે અહીં મૂકી દઈએ જંગલની વસ્તુ આપણે નહીં દેવાની થાય જે બી વસ્તુ હોય ભલે અહીંયા પડી હોય બાકી જો કઈ રીતનું જંગલ છે જો અમને બતાવવા ઉપરથી ડુંગરા ઓહો હે જો પગ લહરે જ ભાઈ હાલવામાં બહુ કેવડાવે છે હાલો બીજા ભાઈ બંધ કરો આપણે ધોળિયા ખાણે જઈને વિડીયો ઉતારશું અત્યારે નજારો કઈ રીતનો દેખાય જો જંગલનો અહીંથી બધું સૂકું દેખાય જો આ છે ને ધોળિયો ડેમ છે અમારો અમને આગળ જઈને મને બતાવી આ જો પહાડ કેવા દેખાય છે લીલોતરી બધી બાજુ કા પેલા કઈ રીતનું લા પેલા મજા આવે ને ચોમાસામાં કા ઉનાળામાં એવી પાછો આવો નજારો ઉનાળામાં ન હોય ઉનાળામાં બધું આ ભાઈ ડુંગરામાં કાંઈ હોય નહીં જો આગળ તમને બતાવી ધોળિયા ડેમનું તમને કીધું એ પૂરું જ કરવાનું છે બધું બતાવવાનું જ છે તમને અત્યારે ભાઈ આવી આવ્યા છે એટલે ધોળિયા ડેમનું તમને કહેતા ધોળિયા ડેમે અત્યારે આવ્યો છે ને આમ જો બોરડી તો જો આ બધું બોરડી હતી કે જ્યાં દેખાય ને બધી બોરડી જ છે તમે કદાચ અહીંયા બોર ખાવા આવ્યા હો ને તો નહીં તો તમે ખાઈને ધરાઈ જાઓ પણ આમાં બોર ન ફૂટે એટલી બધા બોર છે મતલબ નકરી બોરડી જ છે કારણ કે ઉનાળામાં ને જે બોરની સિઝન હોય ને એ સિઝનમાં લગભગ અહીંયા પાણી ન હોય બધું એ રીતનું જ હોય એટલે તમે તમારે બોર પાડવા કે ગમે આ બાજુ જોવા આવવું હોય નજારો તોય મજા આવે પણ આમ કે ચોમાસામાં હોય થોડું ખારું રહે કારણ કે વાતાવરણ એવું છે અહીંયા અને ડુંગર ને આ બધી લીલોતરી એવી દેખાય ને એટલે મજા આવે એમ ઘડી કાંઈ આવીને બેઠા હોય ને શાંતિથી આમ તમને મોજ આવી જાય એમ બાકી જો ઓલો ધોળિયા ડેમનું તમે કહેતા જઈએ તમને એ તમને બતાવી દઈએ આ ધોળિયો ડેમ છે અત્યારે લગભગ વરસાદ એટલો બધો સારો અમારે નથી આવ્યો તો વચમાં જો અહીંયા સુધી પાણી હતું અત્યારે પાણી ઉતરી ગયું કારણ કે ડુંગરાના કારણે ડુંગરામાં ઓલી શું કે માટી ન હોય ને એટલે પાણી રોકી ન રાખે બરોબર એના કારણે પાણી ઉતરી ગયું નથી લગભગ છે ત્યાં સુધી પાણી ભરેલું હતું આપણે જો નિશાને દેખાય તમને જો આ અમારો ધોળિયો ડેમ અહીંયા નાના હતા ને અમે ત્યારે આવતા બોર ખાવા જો ડુંગરનો નજારો ને બધું એમ દેખાય એમ જો અહીંયા સામે સુધી પાણી હતું જો પાણીને બધા નિશાને દેખાય જો ને આ બધું તણે આવેલું છે હાંઠીઓ ને બાંઠીઓ ને બધી બાકી નાના અહીંયા હતા ને ત્યારે લગભગ બોર ખાવા ઘણી વાર આવેલા અત્યારે યાદ ન હોય હું લગભગ આ ધૂળ ખાણે લગભગ આ મારું કેટલા વર્ષો પછી આવેલો છું જોવા બાકી આ રીતનું હતું આજનો વ્લોગ તોય આગળ તમને બતાવ્યું ઓલા થોડા છાપીને ત્યાં ગયા હતા ત્યાં અત્યારે બતાવી ત્યાંનો વાતાવરણ અત્યારનું કઈ રીતનું છે ને ત્યાં તમને બતાવી હાલો આગળ મળ્યા તમને બાકી હાલવામાં એટલી તકલીફ પડે કારણ કે બાવળિયા એટલા બધા થઈ ગયા કે નહીં અત્યારે લીલોતરી એ તમે જુઓ તો તમને બતાવવું જો આગળ તમે તો અત્યારે ગારો ચોંટે છે ભાઈ હાલવામાં એટલી તકલીફ પડે ને તમને બતાવવા હાટું થઈને એટલી મહેનત કરવી જ ભાઈ બાકી અમારે શું મહેનત કરવાની હોય ભાઈ સમજો ને તમે તો ઘાસ બાસ ઉગી ગયું ને કેવું મસ્ત લીલોતરી દેખાય આમ જો જંગલમાં કઈ રીતનું દેખાય હા આપણે ઓલા ફોરેસ્ટ ખાતાનું ઓલું છે ભાઈ લાઈન મારેલી છે કે જુઓ કઈ રીતનું દેખાય છે જો જંગલ એરિયો જ છે અમારા બાજુ બધે બરાબર પેલા ભાઈ આયલા આવે જો ડુંગરામાં ઘણા અંદર વી આવ્યા અમે ટ્રેક્ટર બહાર મૂકીને આવ્યા છીએ બાકી જો તમને નજારો બતાવી દઉં હરણ ને બરણના એ ફરતા હોય હમણાં હરણ તમને ન બતાવ્યું એ લગભગ આ બાજુ નથી ઓલી બાજુની સાઈડમાં વી ગયા અત્યારે આપણે જો પાછા ઉપર વી આવ્યા છીએ જો આ ધોળિયો ડેમ હમણાં તમને બતાવ્યું હોય પાછા ઉપર વી આવ્યા છીએ હવે જવાનું છે ટ્રેક્ટર બાજુ ને આપણે તોડાશેપીર બાજુ મેં તમને કીધું ને ત્યાં આપણે જાવીએ અત્યારે જોઈ આવી ભાઈ કઈ રીતનું છે બાકી જંગલ તો અમારે આમ
જોવાની તમને મજા આવે એવી રીતનું જંગલ છે એમ. બાકી અત્યારે ધીરે ધીરે હાલ્યા જવી. પેલા ત્યાં રસ્તો નહીં હોય એવું લાગે છે મને. હે તો બોડી ભરાય છે એવું લાગે જો છે. હે વાંધો નહીં, હાલો હાલો. આવો રસ્તો છે ભાઈ. રસ્તો છે નહીં, કેડી છે, પણ આ તો હું આગું પાછું કરીને પછી નીકળી જવાય એમ. બાકી જો રસ્તો આગળ આવી ગયો છે. રસ્તો આવી ગયો ને પેલા આગળ રસ્તો આગળ આવી ગયો છે. ત્યારે રોડ ઉપર નીકળશું. ત્યાંથી પછી ટ્રેક્ટર લઈને થોડા સાપીર બાજુ મેં તમને કીધું હતું એ બતાવવા જઈશું. રસ્તો એવી રીતનો છે ભાઈ. ત્યાં બાવળિયાને કાંટા ને બાટા ને એવું વાગે ને. આ બધી મહેનત તમારી હાથું કરવી છે. થોડોક સપોર્ટ બતાવજો. બ્લોગનું ચાલુ કર્યું છે ભાઈ એના માટે. બાકી હાલો આગળ મહિલા તમને થોડા સાપીર બાજુ જાવી ત્યાં. આ તો શું છે કે મેં કીધું બતાવી દેવી તમને એમ કે ભાઈ કઈ રીતનો રસ્તો છે ને કઈ રીતનું છે. જો અત્યારે વીઆઈસી ઓલા થોડા સાપીરને તમને વચમાં દરગાહ બતાવી હતી. ત્યાં થાકી ગયા. મેં કીધું ઘડી કાંઈ આરામ કરવી પછી આગળ જાય. પણ જો રોજડું ક્યાં ઊભું દેખાય. જો તમને બતાવું ઝૂમ કરીને. જો રહ્યું રોજડું. રોજડું છે ડુંગરા ઉપર જઈને બેઠું છું. રોજડું છે કે હરણ છે? એલા હરણ છે હા. હરણ છે કે રોજ છે ખબર નથી ખાસ. તમે કહીજો ભાઈ કયું જનાવર છે એમ. બે છે એક જ છે ક્યાં? એ નથી દેખાતો મને. જોઈ લઈએ કઈ ટેક. આ બોડીની પાછળ છે. હા હા દેખાણું દેખાણું. તો આ રીતનું છે. બાકી અમે બેઠા ઘડીક શાંતિ મેં કીધું લઈ લેવીને પછી વિડીયો ઉતારશું આપણે. ત્યારે ઘડીક લાઈવ ચાલુ કરું છું બરાબર. બાકી આ જો તમને બતાવી દઉં. બે અત્યારે રોજડા હતા ને ભાઈએ કીધું ને જોયું તમને બતાવી દઉં. જો આ રહ્યું એક રોજડું ને એની આગળ છે. જો ગામડામાં ભાઈ બધા જોયેલા જ હોય. જે સિટીમાં બધા લોકો રહેતા હોય એમને ન જોયેલા એમને બતાવી દઈએ આપણે બરાબર. બાકી આવો નજારો ન મળે ભાઈ કા પેલા. ને આપણે લગભગ આપણે એમ ન આવતા હોય. ચોમાસું હોય ને આવું હોય તો જ મજા આવે જોવાનું. બાકી ન મજા આવે. જો સુવિધા બિવિધા બહુ સારી કરેલી છે અહીંયા. જો બેસવાની ને એની સાંયો છે. અહીંયા વડલો છે. જો વડલા નેઠે બેઠા અત્યારે બાકડા બાકડા ઉપર. સારું હાલો બાકી મળ્યા તમને આગળ. થોડા સાપીર બાપુની દરગાહમાં આપણે જંગલમાં થોડાક દી પહેલાં તમને ખબર છે ને બ્લોગ ઉતારવા આવ્યો હતો. એ બ્લોગમાં જો અત્યારે ત્યારે પાણીનું સ્તર ક્યાં હતું ને અત્યારે પાણીનું સ્તર ક્યાં ઉપર આવી ગયું. જો વાવડીનું જે થોડા સાપીર બાપાની વાવ છે કે નહીં. જો આ બધી વાવડી છે ઠેઠ થઈ જૂની વાવ છે આ. એ વાવમાં પહેલાં પાણીનું સ્તર બહુ ઓછું હતું. પહેલાં દેખાતું નહોતું પાણી. અત્યારે ઠેઠ ઉપર આવી ગયું. જો તમને દેખાય છે ને સરખી રીતે બતાવું તમને હું. જો પાણીનું સ્તર ઉપર આવી ગયું છે અત્યારે. બાકી અમે આગળ જ આવી છીએ અત્યારે. જો થોડા સાપીરના તમને મેં દર્શન એ દિવસે કરાવી દીધા હતા. આમાં થોડા સાપીર બાપુની દરગાહ છે. એ રીતનો બધું કરી અને એ બ્લોગ આપણે ઉતાર્યો હતો બરાબર. બાકી જો એ જ જગ્યાએ પાછા આવી ગયા છે અને વિચાર છે આગળ જવાનો. થોડોક આગળ જઈને વિડીયોમાં તમને બતાવી કઈ રીતનું છે. આજ જે જોયેલું છે એ કવર નથી કરવાનું આપણે. બીજે તમને લઈ જવાના છે. બીજી જગ્યાએ જે બી કંઈ વસ્તુ જોવાની છે એ તમને બતાવશું. બાકી જોયા રાખો આગળ. જો અત્યારે ટ્રેક્ટર બેક્ટર વાળીને આગળ લઈ જઈએ આપણે. જો ટ્રેક્ટર પીડ્યો તમને. જો મેં કીધું આગળ જઈને તમને બતાવશું. જો ઓલી આગળથી ડુંગરની ઉપર જે વસ્તુ દેખાય ને આપણે જોવો તમને બતાવું. એવું ડુંગર ઉપરથી ઓલી બાપુની જે ધજા દેખાય ને એ ધજા છે ને ડુંગર ઉપર વીએવા. જો પાછળનું બતાવું તમને વ્યૂઝ. જો ડુંગરા ઉપર વીએવા છીએ અત્યારે આપણે. તો કેટલું નીચે છે એમ. જો એટલે ટ્રેક્ટર આપણે નથી દેખાતું ઉપરથી. કા જો હરણનું બચ્ચું બતાવું. જો સામે રહ્યું. જો આમ બધું કામ હરણનું બચ્ચું દેખાણું તમને. જો હરણનું બચ્ચું રહ્યું સામે. ઓલો બીજા ડુંગર ઉપર છે. બધા હરણ ને બરણ ને બધું બહુ છે. બાકી જો હમણાં રોજડું તમને બતાવતો હતો ને આ ડુંગરા ઉપર હતું.
ઓલા તોરાશીપુર બાપુની દરગાહ. બાકી સામું દેખાય એ અમારું ગામ. એ જો આ બધું અમારું ગામ છે. તો આમ તો લાંબુ તો વધારે આગળ નહીં દેખાય તમને. અગર બતાવો તમે ખોડિયાર મંદિરનું જે તળાવ છે ને બધું દેખાય. જો ખોડિયાર મંદિરનું બધું ઉપરથી બધું દેખાય. બાકી જો કઈ રીતના ડુંગરનું એનું કઈ રીતનું છે જો તમને બતાવું. લીલોતરીમાં આવી રીતે ફરવા આવ્યું ને મજા આવે જોવાની બધી. એટલે હરણનું બચ્ચું કેમ ગયું? એટલે એ બતાવી આમ અંદર વી ગયું કા? હે પેલા થાકી જવાય બધું સડી સડી. હું તો થાકી ગયો ભાઈ. જાવલો ડુંગર અમારો મોટા મોટો ડુંગર જો. આ બધા બહુ મોટા ડુંગર છે. અહીંથી તેવા દેખાય છે જો બધા માળા છે અમારી. આપણે જો શિહોરીમાંના ડુંગરાનું લઈ ગયા હતા. એ આ ડુંગરની પાછળ છે ને શિહોરીમાંનો ડુંગર નહીં આવેલો છે. આ ડુંગરની પાછળ બરાબર. જો એટલે ધજા છે ત્યાં બી બોલા તોડાશાપીની નીચેથી ધજા દેખાય ને હમણાં બતાવવા ધજા તમને કવડી દેખાય નીચેથી. ડુંગરાની ઉપર આવેલા છીએ માટોવાળામાં. મેં કીધું ડુંગરાની ઉપરથી બતાવી કઈ રીતનો નજારો દેખાય છે ને એ બધું. અમારું ગામ બામ બધું દેખાય છે. જો કઈ રીતનો નજારો. એવી ફરવાની મજા આવે ભાઈ. એમ જ આખો દી આંટા જ માર્યા રાખ્યો અહીંયા. પણ હવે થોડું કામય છે ઘરે. હમણાં થોડીક વાર ભાઈ જવાનું છે. છેલ્લે મેં તમને જેટલું કવર થાય એટલું કવર કરી પછી વિયા જાય. જો મોટલા મજા આવે એમ. તો ચોમાસાનો ટાઈમ ઉપર વરસાદ જેવું વાતાવરણ છે. મોટલા અને જનાવરને બોલતા હોય જોવાની બહુ મજા આવે. બાકી જો તમને બતાવો અત્યારે વરસાદ ધીમો ધીમો ચાલુ જ છે. સારું હાલો પછી મહિલા આગળ હું તમને બતાવું હજી કે ભાઈ પેલું આપણે મંદિર હતું એ બાજુ આગળ જો જવાય તો હું તમને બતાવું કઈ રીતનું છે કઈ રીતનું નહીં. બાકી આપણે પછી મહિલા હાલો ડુંગરો ઉતરી જાવી. અમારે પેલો ડુંગરો ઉતરવા માંડ્યો છો. એ પડતો નહીં એલા ફટાફટ ઉતરી ગયો. જોઈ આપણું ટ્રેક્ટરે આગળ પીડ્યું તમને બતાવું. ડુંગરો ઉતરવો બહુ વહમો છે ભાઈ. ચડવો તો આસાન છે, ઉતરવું ને એમાં બહુ ખેવડાવજો. આપણું ટ્રેક્ટર અહીંયા પડ્યું છે બરાબર. સારું હાલો પછી મળ્યા તમને આગળ. ટ્રેક્ટર ચાલુ નથી કર્યું પણ એમને એમ ટ્રેક્ટર હાલ્યું જાય. ઢાળ છે કે નહીં એટલે. બાકી ઓલું હું તમને કહેતો હતો ને રજા હમણાં તમને બતાવું. આગળ હું તમને બતાવું કે કેટલું ઊંચું હતું એમ કેટલું ચડીને ગયા. બધી મહેનત તમારી હાટું જ કરીએ છીએ ભાઈ. તમને બધું બતાવવા માટે ભાઈ કઈ રીતનું છે અમારી સાઈડમાં એ રીતનું બતાવવા માટે થોડો પ્રયત્ન કરું છું ભાઈ. સપોર્ટ કરતા રહીજો થોડો ઘણો. બ્લોગમાં સારું હાલશે તો આપણે તમને કીધું તો એમ કંઈક બ્લોગમાં આપણે આગળ જઈને બ્લોગ વિચારવાની એવી બધી ઈચ્છા છે મારી. કંઈક કરશો તો એ પછીની વાત રહી. અત્યારે વરસાદ ધીમો ધીમો ચાલુ થઈ ગયો છે. બાકી ડુંગર જુઓ કેવા દેખાય. રળિયામણા કેવા લાગે જો. હા 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 જો હમણાં તમને કહેતો હતો ને ઓલી ધજા તમને બતાવું. જો અહીંયા ગયા હતા અમે. જો ઓલી ઉપર ધજા દેખાય ત્યાં ઉપર જઈને આવ્યા ડુંગરા પર. એની પાસેનો ડુંગરો જો હરણ બતાવ્યું હતી. ડુંગરો આમ આ ડુંગરાની અંદર હરણ હતું બરાબર. બાકી હાલો આપણે મહિલા આગળ તમને કંઈક નવીનમાં કંઈક દેખાય તો તમને બતાવું. ગૌ માતાને હાંજ થવા આવી એટલે ગૌ માતાને બધા ઘરે ભાગી ગયા. હવે આપણે ઘરે ભાગવું પડશે કારણ કે વરસાદ ચાલુ થઈ ગયો ફૂલ. જો ગાય માતાને બધા પાણી પીવે છે. ઘરે પાણી પીને અત્યારે ઘર ભેગા આવેલા છે. તો આપણે જ આવી અને કાલના નવા લુકમાં તમને મળશું. બાકી જે બી અમારે મારી યારે જે બી જોડાયેલા છે ભાઈબંધો એમને ધન્યવાદ. અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરજો, યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, લાઈક કરજો. અને કાલે મહિલા જય માતાજી નવા બ્લોગમાં તમને આગળ મળીએ. બાકી જો વરસાદ કેટલો ચાલુ હોય તમને બતાવી દઈએ. જો પાણી ચાલુ થઈ ગયા જો આ બધું સાઈડમાં. હવે આપણે આગળ ધીરે ધીરે જવા દઈએ. બાકી હાલો તમારે કઈ રીતની એ બાજુ વરસાદથી પાછા જણાવજો. જો પલળવા ધીરે ધીરે ચાલુ થઈ ગયું છે. વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો. હાલો મહિલા જય માતાજી.